જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2026 તૈયારી ધરખમ ચાલી રહી હશે અને પોતાનું 100% એફિશિયન્સી સાથે તમે પોતે તૈયારી માટે આગળ વધી રહ્યા હશો. અને બસ આ તૈયારી દરમિયાન, આ સફર દરમિયાન હવે અપડેટ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એનડીએ દ્વારા પ્રથમ એડવાઇઝરી જાહેર થઈ ગઈ છે, જેમાં 3 વસ્તુ પર આપણે દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપવાની આવશ્યકતા છે. આ સ્મોલ સેશનમાં તમને આ વિશે પૂરેપૂરું ગાઈડ કરવામાં આવશે. સો વેરી ફર્સ્ટ ધ્યાન રાખજો વાલા, એનડીએની જે આ એડવાઇઝરી છે અથવા કહી શકો કે ઇન્સ્ટ્રક્શન છે, જેમાં 3 વસ્તુ પર તમારા જે પણ હવે ચેન્જીસ હશે, જે તમારા અપડેટ હશે, એ કરી લેવા માટે વિનંતી છે. વેરી ફર્સ્ટ છે આધાર કાર્ડ. વાલા, તમારા બધાનો આધાર કાર્ડ હશે, પણ હવે એકવાર ફરી પાછું આધાર કાર્ડની બધી ડિટેલ છે ચેક કરી લેજો અને એના વિશેની ઇન્ફોર્મેશન જો સર તમને આપે છે, સો ધ્યાન રાખજો કે આધાર કાર્ડમાં તમારું નામ અને ડેટ ઓફ બર્થ ધોરણ 10ની માર્કશીટ અનુસાર હોવા જોઈએ. અને એના માટે ફરી પાછું જે તમારો UIDAI જે તમારો કંઈક બેટા જનરેટ થયો હશે, એ પ્રમાણે તમારી ઇન્ફોર્મેશન જોઈ લેવાની છે. ઇનડાયરેક્ટલી સરે કીધું કે ધોરણ 10 પ્રમાણે તમારું નેમ, બર્થ ડેટ બે ચેક કરી લેજો. જેન્ડર છે ફોટોગ્રાફ. ફોટોગ્રાફ માટે જો તમે બચપનનો ફોટોગ્રાફ આધાર કાર્ડમાં રાખ્યો હોય, ધોરણ 5, 6, 7નો વાલા એને બદલાવી દેવાનો છે. તમે મોટા થઈ ગયા છે. હા, થોડા સમય પહેલાં તમે જ્યારે પોતાનો ફોટો ચેન્જ કરાવી દીધો હોય, લાઈક 10thની અંદર છે, 11thની અંદર છે, અને તમે સેમ બેટા એ પ્રકારના દેખાઈ રહ્યા છો, સ્ટીલ બેટા તમે ચાર્મિંગ હજુ પર્સન છો સાહેબ, મેં જૈસા છોટા થા વૈસા અભી હું, તો એ પ્રકારનો તમારો ફોટો સેમ છે. બહુ વધારે ફિઝિકલ અપિયરન્સમાં ચેન્જ નથી આવ્યો તો ઇટ્સ ઓકે. બાકી તમારે પોતાનો જે અપડેટેડ ફોટો હશે એ ત્યાં કરાવી દેવો જરૂરી છે. એડ્રેસ ઘણીવાર વિદ્યાર્થીએ ગૂંચવાય છે. એડ્રેસવાળા તમારું જે પણ અત્યારે કરંટ હશે એ પ્રમાણે ચાલશે, ઇશ્યુ નથી. અને ત્યાર પછી બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન છે, જો એ અપડેટ હોય તો તમારી દરેક વસ્તુના જે અપડેટ છે એ કરાવી લેવા માટે પહેલેથી જાણ કરવામાં આવી છે, જેથી પ્રોસેસ જ્યારે સ્ટાર્ટ થશે ફોર્મ ફિલઅપ માટેની, એ પહેલાં આ બધી વસ્તુ તમે તૈયાર કરી રાખો, જેથી લાસ્ટ ટાઈમ પછી આપણે જે તકલીફો અનુભવીએ ને એ થવી નહીં જોઈએ વાલા. બીજી ખાસ 2 વસ્તુ છે ધ્યાન રાખવાની છે. કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક પર્સન્સ બેટા જે UDID કાર્ડ છે, પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ, તો એમણે પહેલાં એકવાર બેટા એ જે વેરીફાઈ કરતો જે તમારો કાર્ડ હશે, બરાબર, UDID કાર્ડ, તો એને અપડેટ કરાવી દેવાનો છે. એ વેલિડ છે, એની વેલિડિટી છે, એકવાર ચેક કરી લેવાની છે બેટા. તો એના ઉપર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. કેટેગરી સર્ટિફિકેટ. હવે ઘણા બધા બચ્ચા હશે જે EWS, SC, ST, OBC વગેરે વગેરે કેન્ડિડેટ હશે, તો તમારા માટે તમે લાસ્ટ ટાઈમ આઈ નો બેટા કરાવ્યું હશે કે સર જ્યારે અમે અમારું ઓલરેડી જે કેટેગરી સર્ટિફિકેટ છે એ કરાવી લીધું હોય છે, છતાં બી મેઇન વસ્તુ સર કહે છે કે એનો અપડેટેડ અને જે વેલિડિટી ડેટ છે એકવાર ચેક કરી લેજો. એવું નહીં થતું હોય કે એની વેલિડિટી બેટા પતી જતી હોય અને તમે એ જ જૂનું ફોર્મ છે રાખી મૂક્યું હોય. તો આ વર્ડ પર ભાર મૂકીને હું કહું છું કે તમારી આ જે વેલિડ ડેટ છે એ એકવાર જોઈ લેજો. એવું લાગે છે કે આ રજિસ્ટ્રેશન દરમિયાનની ડેટ ખતમ થઈ રહી છે, હને, તો પછી રિસ્ક લેવાની આવશ્યકતા નથી, બરાબર છે. ઓકે, તો આ વસ્તુ પર બેટા ખાસ ધ્યાન રાખજો. અને બીજી જે પણ આવી નવી બેટા ગાઈડલાઈન આવતી રહેશે, જે બી અપડેટ હશે, એ PW ગુજરાતી દ્વારા તમારા સુધી પહોંચાડવામાં આવે છે જ. પણ સાથે સાથે તમે પણ જે એક વેબસાઇટ આપી છે nta.ac.in, એના ઉપર જાતે પણ જઈ શકો છો, જોઈ શકો છો, નવા અપડેટ મેળવી શકો છો. અને બસ એ જ રીતે હવે તમે તૈયાર થઈ રહ્યા છો અને તૈયાર થઈ જાઓ વાલા. ફાઇનલી કહેવાય ને કે રણસિંગુ છે ફૂંકાઈ ચૂક્યું છે, યુદ્ધ છે થવાની તૈયારી છે. બસ યુદ્ધમાં આપણે પોતાનું પરફોર્મન્સ ગ્રેટેસ્ટ આપવાનું છે અને એક જોરદાર રિઝલ્ટ મેળવીને પોતાના જીવનમાં આગળ વધવાનું છે. આપ દરેક વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ. અને કેવી ચાલી રહી છે તમારી નીટની તૈયારી, જરૂરથી સરને જણાવી શકશો કોમેન્ટ સેક્શનની અંદર. જય હિન્દ.